વિજ્ઞાનમાં ધોરણ 10 ના ધાતુ અને અધાતુ અને ધાતુ અને અધાતુના આગળના તાસમાં આપણે જોઈ ગયા કે સક્રિયતા શ્રેણીના આધારે તેનું અલગીકરણ કેવી રીતના કરવામાં આવે છે. તેના 3 પ્રકારમાં કરવામાં આવતું હતું. એક તો હાવ નીચી સક્રિય, મધ્યમ અને સૌથી વધુ સક્રિય. આવી રીતના અલગ અલગ પ્રકારે એમાં 3 પ્રકારમાં એનું અલગીકરણ કરવામાં આવતું હતું. હવે ધાતુઓનું શુદ્ધિકરણ કે ધાતુઓ કેવી રીતના આપણે મેળવ્યું, તો આ જે અલગીકરણ આપણે જોયું કે સક્રિયતા શ્રેણીના આધારે ધાતુઓનું અલગીકરણ કઈ રીતના થતું, એમાં રિડક્શન પ્રક્રિયા કરવામાં આવતી હતી. તો આ જે રિડક્શન જેવી પ્રક્રિયા કરવામાં આવતી હતી તેના કારણે તે ધાતુઓ કેવી શુદ્ધ મળતી નહોતી, પણ એ કેવી મળતી હતી, અશુદ્ધ ધાતુ મળતી હતી. તો આ જે અશુદ્ધ ધાતુ મળતી હતી એને શુદ્ધ કરવા માટે ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. એને માટેની પદ્ધતિ એને વિદ્યુત વિભાજનીય પદ્ધતિ કહે છે કે વિદ્યુત વિભાજનીય પદ્ધતિની મદદથી ધાતુને કઈ રીતના શુદ્ધ કરવી. હવે એમાં વિદ્યુત વિભાજનીય પદ્ધતિથી એમાં વિવિધ ધાતુઓ જેમ કે કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી અને સોનું આ જેવી ધાતુઓને અલગ કરવામાં આવે છે. કોની મદદથી? ધાતુઓની શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનીય પદ્ધતિની મદદથી ધાતુઓને શુદ્ધ કરવામાં આવે છે. એમાં વિદ્યુત વિભાજનીય પદ્ધતિ આપણે જોઈ હતી કે બે સળિયા લેવામાં આવે છે. ઈ સળિયામાં એક સળિયો એનોડ, આ એનોડ અને આ કેથોડ. આ બે સળિયા લીધા, એને કળ જોડવામાં આવે છે. બીજું બેટરીની મદદથી એને વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે બેટરી પણ જોડવામાં આવે છે. આ જેનું દ્રાવણ લેવાનું છે એ દ્રાવણનું મિશ્રણ લેવામાં આવે છે, પણ કેવું? એસિડિક કોપર સલ્ફેટ, એસિડિક કોપર સલ્ફેટ કે CaSO4 લખી નાખવું. એનું દ્રાવણ લેવામાં આવે છે. અહીંયા જે મળે છે અશુદ્ધ ધાતુ એ એનોડિક એનોડ પંપ અથવા તો એનોડિક પંપ પણ કહેવામાં આવે છે. હવે બેટરીમાં ધન, આ ધન મોટો છેડો, ઋણ નાનો છેડો. તો ઇલેક્ટ્રોન છે એ કેવી રીતના આ તરફ આપણે પ્રવાહ એનો વહેતો હોય છે. જ્યારે હવે આગળ જોયું કે Cu+2 અને Cu+2 કે આ તરફ Cu+2 નું વહન થાય છે. Cu+2 હવે જોયું કે અશુદ્ધ ધાતુઓ ક્યાં હોય છે? એનોડ ઉપર રહેલી હોય છે. આ જે સળિયો છે એ અશુદ્ધ ધાતુનો છે, જ્યારે કેથોડનો સળિયો છે એ કેવો છે? શુદ્ધ ધાતુનો છે. વિદ્યુત પ્રવાહ હંમેશા પ્લસ થી માઈનસ તરફ વહન પામે છે. જ્યારે પાણીની અંદર આ તો જે એસિડિક માધ્યમ છે એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન માઈનસ થી પ્લસ તરફ વહન થાય છે. હવે આ અશુદ્ધ ધાતુ છે એ એનોડ ઉપર રહે છે, જ્યારે શુદ્ધ ધાતુ કેથોડ ઉપર રહે છે. એટલે જ તે હવે આગળ ધાતુનું ક્ષારનું જે દ્રાવણ છે એને વિદ્યુત વિભાજ્ય તરીકે લેવામાં આવે છે. આ જે ધાતુના ક્ષાર માટેનું દ્રાવણ છે કયું? એસિડિક CaSO4. એને આખી પ્રક્રિયા કરવા માટે વિદ્યુત વિભાજ્ય તરીકે લેવામાં આવે છે. હવે એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા એટલે આ ધાતુનું જે ક્ષાર, આ એસિડિક ક્ષાર લીધો છે અથવા તો એનું દ્રાવણ જે લીધું છે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. આ વિદ્યુત પ્રવાહ આવી રીતના પસાર થાય છે, પણ અંદરની પ્રોસેસ અલગ રીતે થાય છે. કે આની અંદર રહેલું જે અલગ, આની અંદર જે ધાતુ રહેલી છે એ ધાતુ કોપર અથવા તો જે કેથોડ છે એની ઉપર જાય છે, જ્યારે અશુદ્ધ ધાતુ ક્યાં? એનોડિક પંપ તરીકે આ દ્રાવણની અંદર એનોડિક પંપ તરીકે રહીને એનોડ નીચે તળિયે જમા થાય છે અને ધાતુ કેથોડ ઉપર જમા થાય છે. આવી રીતના ધાતુઓને મેળવી શકાય છે. તો આવું જો કે વિદ્યુત વિભાજનીય પદ્ધતિની મદદથી ધાતુઓને કેવી રીતના શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. તો કેથોડ ઉપર કેવી ધાતુ છે? શુદ્ધ ધાતુ. જ્યારે એનોડ ઉપર કેવી છે? અશુદ્ધ ધાતુ. જે પાત્રના તળિયે જમા થાય છે એને શું કહેવાય છે? એનોડિક પંપ કહે છે. ક્ષારણ કે ચાંદીની વસ્તુ હોય કે આપણે જોયું છે આપણા ઘરે રહેલી ચાંદીની વસ્તુ હવાના સંપર્કમાં આવે તો તે શું થઈ જાય છે? કાળી પડી જાય છે. એટલે એને આપણે શું કર્યું? દોરાવા માટે આપી છે. તો આ શેના કારણે કાળી પડે છે? તો એમાં સલ્ફર વત્તા હવા આ બંનેનું શું થાય છે? મિશ્રણ થાય છે. એના કારણે જે બને છે એ સિલ્વર સલ્ફાઇડ બને છે. એ જે સિલ્વર સલ્ફાઇડ બન્યો એ શું થાય છે કે તે ચાંદીની વસ્તુ છે એને શું કરે છે? કાળી પાડી દે છે. હવે બીજું કે કોપર વત્તા કાર્બન ડાયોક્સાઇડ એનું બંનેનું મિશ્રણ થવાથી જે ધાતુ છે એ કથ્થાઈ રંગની હોય
એમાંથી શું બને છે? લીલા રંગની બને છે. કે કોપરની જે ધાતુ છે એને હવાના સંપર્કમાં આવતા, એટલે કોપરની ધાતુ હવાના સંપર્કમાં જ્યારે આવે છે ત્યારે તે કોની સાથે પ્રક્રિયા કરે? કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે. પહેલા કોપર ધાતુનો રંગ કેવો હતો? કથ્થાઈ રંગની હતી. જ્યારે ઈ કાર્બન ડાયોક્સાઇડના સંપર્કમાં આવે છે ત્યારે તે કથ્થાઈ રંગ દૂર કરીને પોતે લીલા રંગનું પાત્ર અથવા તો લીલા રંગની વસ્તુ બને છે. તો ઈ લીલા રંગની વસ્તુ બની તો આ કોપર વત્તા કાર્બન ડાયોક્સાઇડ, કોપર એટલે Cu વત્તા CO2 પ્રક્રિયા થઈને કોપર કાર્બોનેટ CuCO3 કોપર કાર્બોનેટ બને છે. આ આખી પ્રક્રિયા થાય એનો રંગ કેવો? લીલા રંગનો બન્યો. હવે તમે આજુબાજુ તમે જોયું છે લોખંડ જ્યારે આપણે અત્યારનું વરસાદી વાતાવરણ રહેલું છે ચોમાસાની સિઝનમાં, જ્યારે લોખંડ ભેજના સંપર્કમાં આવે છે ત્યારે તે કટાવાનું શરૂ કરે છે. અથવા તો તે પોતે ચમકદાર લોખંડ હોય તો તે હવાના અથવા તો ભેજના સંપર્કમાં આવવાથી, ભેજવાળા વાતાવરણના સંપર્કમાં આવવાથી તેની સપાટી ઉપર ભેજ લાગવાથી તે કટાઈ જાય છે અથવા તો કથ્થાઈ ભૂરા રંગનું થાય છે. તો આ મુજબ ઈ જે લોખંડ કટાનું એને ફેરિક ઓક્સાઇડ કહે છે, Fe2O3 ઈ લોખંડના કાટનું અણુસૂત્ર છે. હવે એની માટે એક પ્રવૃત્તિ છે. ઈ પ્રવૃત્તિ કઈ રીતના છે કે લોખંડ કટાય છે એના માટે 3 અલગ અલગ પ્રકારની કસનળી લેવામાં આવશે. આમાં પહેલી કસનળી, બીજી કસનળી અને ત્રીજી કસનળી. આને A નામ આપું, આને B નામ આપું અને આને C નામ આપું. આ પહેલી કસનળી છે એની અંદર 3 અલગ અલગ પ્રકારની અથવા તો 2 અલગ અલગ પ્રકારની શું ખીલી નાખવામાં આવે છે અને તેની અંદર પાણી નાખેલું હોય છે. પાણી નાખીને પછી આ ઉપરથી બુશને બંધ કરી દેવામાં આવે છે. ખીલી વત્તા શું? પાણી. આખું પાત્ર બન્યું ઈ આખું A પાત્ર અને આને બુશ વડે બંધ કરી દેવામાં આવે છે. હવે B પાત્રમાં કઈ રીતના? B પાત્રની કસનળીમાં ખીલી લેવામાં આવે છે. આ જે ખીલી લીધી એની અંદર પાણી ભરવામાં આવે છે. પાણી ભર્યું એની ઉપર શું? તેલનું દ્રાવણ અથવા તો પાણીનું દ્રાવણ, તેલનું દ્રાવણ પણ કેવું? 1 ml. અને આ પાણી તેને પણ બુશ વડે શું કરવામાં આવે છે? બંધ કરી દેવામાં આવે છે. હવે બીજું છે એની અંદર પહેલા છે સિલ્વર, કેલ્શિયમ ક્લોરાઇડ, નિર્જળ કેલ્શિયમ CaCl2, નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 પણ કેવું હોય? શુષ્ક. એને પાત્રના તળિયે રાખવામાં આવે છે. એની ઉપર 2 ખીલીઓ. આને પછી બુશ વડે બંધ કરી દેવામાં આવે છે અને ઉપર હવા હોય છે. આમાં પણ ઉપર હવા તો રહેલી છે, આમાં પણ હવા છે. તો આવી રીતના અલગ અલગ 3 કસનળી લીધી. એમાં પહેલી કસનળીમાં જ્યારે પાણી અને હવા લોખંડના સંપર્કમાં આવે છે ત્યારે લોખંડનો જે ઉપરનો ભાગ છે જે પાણીની બહાર છે તે શું થાય છે? કાઢી જાય છે. હવે B પાત્રમાં કઈ રીતના થાય છે કે આ લોખંડની ખીલીઓ છે સંપૂર્ણપણે પાણીના સંપર્કમાં છે પણ ઉપર તેલનું માધ્યમ હોવાના કારણે તે હવાના સંપર્કમાં આવતી નથી. તેથી તે લોખંડની ખીલીઓ કાઢતી નથી. હવે C પાત્રમાં જો આમાં નિર્જળ CaCl2 રહેલું છે પણ આ જે લોખંડની ખીલીઓ છે એ હવાના સંપર્કમાં રહેલી છે. હવાના સંપર્કમાં હોવાના કારણે ભેજનું સંપર્ક એને આવતું નથી અથવા તો પાણી તેને લાગતું નથી. તેના કારણે તે પાત્ર C ની આ જે લોખંડની ખીલીઓ છે એ કટાતી નથી. તો B અને C બંને પાત્રની લોખંડની ખીલીઓ કટાતી નથી પણ પાત્ર A ની લોખંડની ખીલી કેવી રીતના કટાય છે એ માટેની આખી પ્રવૃત્તિ જોઈ. હવે ક્ષારણ, કે આ બધું ક્ષારણ કઈ રીતના થયું એને અટકાવવા માટે શું કરવું? કે જો પેલું ક્ષારણ એ રીતના થયું કે લોખંડની ખીલી હતી એને કલર કરીને આપણે એને ક્ષારણ થતું અટકાવી શકાય છે. તો બીજું એને તેલ લગાવીને પણ એનું ક્ષારણ અટકાવી શકાય છે. ગેલ્વેનાઇઝિંગ કરીને, ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ કરીને અથવા તો મિશ્ર ધાતુઓ બનાવીને એનું ક્ષારણ અટકાવી શકાય છે. હવે ક્ષારણ અટકાવવા માટે જો સ્ટીલ અને લોખંડ આ
આ બંનેનું ક્ષારણ અટકાવવું હોય તો લોખંડ સૌપ્રથમ પહેલા લોખંડને સ્ટીલ સાથે મિશ્રણ કરીને ઝીંકનું પાતળું સ્તર બનાવવામાં આવે છે, જેને શું કહેવાય છે? ગેલ્વેનાઇઝેશન કહે છે. તો આ ગેલ્વેનાઇઝેશન થાય. મિશ્ર ધાતુ બનાવી હોય તો બે કે તેથી વધુ ધાતુઓને અથવા તો અધાતુઓને એકબીજા સાથે મિશ્ર કરીને જે ધાતુ મેળવવામાં આવે છે એને શું કહેવાય છે? મિશ્ર ધાતુ કહે છે. હવે લોખંડની મિશ્ર ધાતુ આપણે જોઈએ. હવે લોખંડની મિશ્ર ધાતુમાં પહેલું જોઈએ કે નિકલ અને ક્રોમિયમ. આ નિકલ અને ક્રોમિયમને મિશ્ર ધાતુ લોખંડ સાથે બનાવવા માટે તો જે નિકલ અને ક્રોમિયમ લોખંડની અંદર ઉમેરવામાં આવે છે તો તેના કારણે કઈ મિશ્ર ધાતુ? સ્ટેનલેસ સ્ટીલ બને છે. આ મિશ્ર ધાતુ સ્ટેનલેસ સ્ટીલ કેવી હોય છે? સખત હોય છે. જ્યારે લોખંડ એકલી જ્યારે ધાતુ હોય ત્યારે તે કેવી હોય છે? નરમ હોય છે. જો લોખંડ એકલી ધાતુ હોવાના કારણે તેની ઉપર ટીપવામાં આવે તો તે પોતાની આકાર બદલે છે. જ્યારે સ્ટેનલેસ સ્ટીલ સખત હોવાના કારણે તે પોતાનો આકાર બદલતી નથી. તો આ મિશ્ર ધાતુ થઈ. હવે મર્ક્યુરીની મિશ્ર ધાતુ કઈ છે? સરસ છે. તો ઈ સરસ જે મિશ્ર ધાતુ મળી ઈ શું છે? વિદ્યુત વાહકતા ધરાવે છે, પણ એના ગલનબિંદુ કેવા છે? ઓછા હોય છે. આ મિશ્ર ધાતુ સરસ મર્ક્યુરીની. હવે પિત્તળ, કોપર અને ઝીંકની પણ મિશ્ર ધાતુ બનાવી શકાય છે. એના કારણે વધુ પ્રમાણમાં સારી એવી મિશ્ર ધાતુ મળે છે. હવે સોલ્ડર એટલે સોલ્ડરિંગ કરવાનું જે સાધન હોય એમાં સીસુ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે સીસુ અને તીનનો બંનેનો ઉપયોગ કરવાથી જે મિશ્ર ધાતુ મળે એના ગલનબિંદુ કેવા હોય છે? નિશા હોય છે. તો આ ગલનબિંદુ નિશા હોવાના કારણે આપણે વપરાતા વિદ્યુત તારની અંદર તેને વેલ્ડિંગ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે જોયું કે ધાતુનું ક્ષારણ કઈ રીતના થાય છે. ધાતુને ક્ષારણને અટકાવવાના વિવિધ આપણે જોયા કે મિશ્ર ધાતુઓ એને ઉપર કલર કરીને, ગેલ્વેનાઇઝ કરીને, ગ્રીસ કરીને, તેલ લગાવીને આવી રીતના ધાતુઓને શુદ્ધિકરણ માટેની પદ્ધતિ. તો પહેલો પ્રશ્ન એવો થાય છે કે ધાતુનું શુદ્ધિકરણ કઈ રીતે થાય છે તે સમજાવો. પછી બીજો પ્રશ્ન કે ક્ષારણ એટલે શું? ક્ષારણ વિશે સમજાવો. હવે ક્ષારણ શું છે? તો ત્રીજો પ્રશ્ન તો ક્ષારણને અટકાવવાના કારણો અથવા તો ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. તો આ ત્રણ પ્રશ્નો તમારે બાકી નોટમાં વ્યવસ્થિત રીતે લખવાના છે અને આપણો જે આખો પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે. તો જે પાઠનો સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય આખો તમારે બાકી નોટમાં લખવાનો રહેશે. અને તમને એવું લાગે કે જે કાંઈ પ્રશ્નો તમને નથી સમજાણા તે પ્રશ્નો તમારે કોમેન્ટ કરીને મોકલવાના છે. જે ટોપિક હોય એની ટોપિકની અંદરનો કોઈ પણ શબ્દ સમજાણો ન હોય તો તે શબ્દ પણ તમારે કોમેન્ટ કરીને આપણી YouTube ઉપર જે ચેનલ છે એની ઉપર તમારે લખીને મોકલવાનો રહેશે.